તો નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. તમારું સ્વાગત છે આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલમાં. ઇઝી ટુ ગેટ સક્સેસ, ઓનલી ફોલો બેઝિક્સ. યુપીએસસી જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન અને મૂંઝવણ માટે આપણે અપડેટેડ વિડીયો ઇન્ફોર્મેટિવ બનાવીએ છીએ કે જેથી વિદ્યાર્થીના કોઈ પણ ડાઉટ હોય તો એ ડાઉટ સોલ્વ થઈ જાય. પ્લસ ડાઉટની સાથે એમને કોઈ પણ માર્ગદર્શન જોતું હોય તો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ દ્વારા સતત એમને માર્ગદર્શન આપવામાં આવે છે. તો એવામાં જ ઘણા બધા વિદ્યાર્થીઓનો ક્વેશ્ચન હતો કે પર્ટિક્યુલર યુપીએસસી અને જીપીએસસી એક્ઝામને લઈને સર કમ્પેરિઝન વાળો એક વિડીયો બનાવો કે જેમાં ખ્યાલ આવે પર્ટિક્યુલર યુપીએસસી એજ લિમિટ, એક્ઝામ પેટર્ન અને જે સૌથી વધારે મહત્વનું છે એ છે સિલેબસ. તો એની સર તમે અમને કમ્પેરિઝન જણાવો તો અમને ખ્યાલ આવે કે પર્ટિક્યુલર યુપીએસસી અને જીપીએસસીમાં કેટલી સામ્યતા છે અને કેટલા ભેદ છે. બરાબર, તો એની આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ આ લાઈવ લેક્ચરની અંદર, જેમાં વિદ્યાર્થીના દરેક ડાઉટના આપણે સોલ્યુશન કરશું. બરાબર, પર્ટિક્યુલર જીપીએસસી અને યુપીએસસી બધા અંદર તમને કવર થઈ જશે. આપણે મુખ્યત્વે જે ચર્ચા કરશું તો જે બેઝિક ક્વોલિફિકેશન એજ લિમિટ છે એની ચર્ચા કરશું અને જે એક્ઝામ પેટર્ન છે તો એની હું ડિટેલમાં વાત કરીશ. સાથે સાથે જે ઇંગ્લિશ મીડિયમમાં વિદ્યાર્થીઓ યુપીએસસી એક્ઝામ આપવાના છે એમના માટે પણ અને જીપીએસસી એક્ઝામ આપવા માટે આવવાના છે એમના માટે પણ કેટલી સરળતા રહેશે એની આપણે ચર્ચા કરશું. સાથે સાથે આપણે કમ્પેરિઝન જોશું મોટી મોટી યુપીએસસી અને જીપીએસસી સિલેબસમાં તમારે કેટલા કેટલા ટોપિક કવર થશે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, એની આપણે ચર્ચા કરશું. તો સૌથી પહેલા આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ પહેલા, જો તમે હજી આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય એને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી પહોંચી જાય. સાથે સાથે તમે આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલના મહેમાન ના રહેતા ચેનલને સબસ્ક્રાઇબ કરીને પરિવારનો ભાગ બની જજો, જેથી આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વાળા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી જાય. તો સૌથી પહેલા કમ્પેરિઝનની શરૂઆત કરશું યુપીએસસી એક્ઝામથી. પહેલા યુપીએસસી એક્ઝામના ક્રાઇટેરિયા જોઈ લઈએ. તો ક્વોલિફિકેશન કેટલું જોશે? તો યુપીએસસી એક્ઝામ આપવા માટે તમારે ગ્રેજ્યુએશન જોશે. બરાબર, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, અથવા તો માની લો કે તમારી 21 વર્ષની એજ લિમિટ છે મિનિમમ. તમારા 21 વર્ષ થઈ ગયા હોય અને તમે ગ્રેજ્યુએશનના ફાઇનલ યરમાં હોવ, બરાબર, તો જનરલી ફેબ્રુઆરી મહિનામાં યુપીએસસીના ઓફિશિયલ સાઇટ ઉપર ફોર્મ બહાર પડે છે. તો ફોર્મ તમે ભરી શકો છો, પ્રિલિમ્સ એક્ઝામ આપી શકો છો. ઓકે, પછી તમે કન્ટિન્યુ મેન્સ આપી શકો છો. ખાસ યાદ રાખજો, તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ ના હોય તો તમે એક્ઝામ આપી શકતા નથી સામાન્ય રીતે. અને 21 વર્ષ એજ લિમિટ છે મિનિમમ યુપીએસસી એક્ઝામ માટે. અને આપણે જીપીએસસીમાં એ કમ્પેરિઝન જોશું ત્યારે હું તમને સવાલ પૂછીશ તો એનો તમે જવાબ આપજો. એક્ટિવલી આપણે કામ કરીએ. તો ક્વોલિફિકેશનની વાત કરી તો ગ્રેજ્યુએશન જોશે યુપીએસસી એક્ઝામ માટે. વાત કરી લઈએ એજ લિમિટ અને એટેમ્પ્ટ માટે. તો અહીંયા જનરલ કેટેગરીની એજ લિમિટ છે યુપીએસસી એક્ઝામમાં 21 વર્ષથી 32 વર્ષ. અને મેલ ફિમેલ બંને માટે સેમ છે. બરાબર, મેલ ફિમેલમાં કોઈ અંતર કરવામાં આવ્યું નથી યુપીએસસીમાં. જનરલ કેટેગરીમાં જો તમે આવો છો તો તમને 21 વર્ષથી 32 વર્ષ એજ લિમિટ મળશે અને 6 એટેમ્પ મળશે. ઓકે, પછી વાત કરીએ ઓબીસી કેટેગરી માટે, એસસીબીસી કેટેગરી માટે. તો એને 3 વર્ષ એક્સ્ટ્રા આપવામાં આવે છે, એટલે એની એજ લિમિટ થઈ જશે 21 વર્ષથી 35 વર્ષ અને એમને એટેમ્પ આપવામાં આવશે 9 એટેમ્પ. ઓકે, ક્લિયર છે. અને સેમ એસટી એસસી માટે ફરીથી 5 વર્ષ એક્સ્ટ્રા આપવામાં આવશે અને 21 વર્ષથી 37 વર્ષ એજ લિમિટ થઈ જાય મેલ ફિમેલ બંને માટે. એટેમ્પ લિમિટ્સ નથી, એ અનલિમિટેડ એટેમ્પ આપવામાં આવી છે એસસી એસટી માટે. પણ એમની એજ 37 વર્ષ પૂરી થઈ જાય, બરાબર, પછી યુપીએસસી ની એટેમ્પ આપી શકતા નથી, ત્યાં સુધી એટેમ્પ આપી શકે છે. ઓકે, 21 વર્ષથી એમની મિનિમમ એજ લિમિટ છે, તો ત્યારથી 37 વર્ષ સુધી એક્ઝામ આપી શકે છે પર્ટિક્યુલર એસટી એસસી માટે. તો વિદ્યાર્થી મિત્રો, આની પછી આવશે બીજો સ્ટેજ. બીજા સ્ટેજની વાત કરીએ યુપીએસસી એક્ઝામમાં તો એ આવશે પ્રિલિમ્સનો સ્ટેજ. હવે અહીંયા વાત કરી લો પહેલા મુખ્યત્વે સ્ટેજની. તો યુપીએસસી એક્ઝામ હોય કે જીપીએસસી એક્ઝામ હોય, 3 સ્ટેજ આવશે. પ્રિલિમ્સ, બરાબર, જેમાં આવશે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. બીજું આવશે મેન્સ, એમાં આવશે ડિસ્ક્રિપ્ટિવ લોંગ આન્સર લખવાના રહેશે. અને ત્રીજો આવશે ઇન્ટરવ્યુ પર્સનાલિટી ટેસ્ટ, જેમાં આપણે ઇન્ટરવ્યુ આપવાનું રહેશે. તો યુપીએસસી જીપીએસસી બંને માટે કોમન છે. તો પહેલા આપણે યુપીએસસીમાં જોઈશું પ્રિલિમિનરી ટેસ્ટ. પ્રિલિમિનરી ટેસ્ટની અંદર હું તમને વાત કરું તો 2 પેપર આવશે. પેપર 1 આવશે, એને કહેવાય છે જીએસ પેપર, જનરલ સ્ટડી પેપર. અને પેપર 2 આવે છે એને કહેવાય છે સીસેટ પેપર, સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ પેપર. તો જે પેલું પેપર આવશે એની અંદર 100 ક્વેશ્ચન આવશે, જે પ્રત્યેક ક્વેશ્ચન છે 2 માર્ક્સ માટે આવશે. બરાબર, સમય આપવામાં આવશે 2 કલાકનો. અને નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેશે બંને પેપરમાં.
જીએસ પેપર 1 અને 2 બંનેમાં બરાબર નેગેટિવ માર્કિંગ સિસ્ટમ રહેશે. 1/3 જેટલા માર્ક્સ કટ થઈ જશે જો તમારો જવાબ ખોટો પડશે તો ટીક કરેલું. બીજી વસ્તુ 4 ઓપ્શન આવશે A B C અને D 4 જ ઓપ્શન આવશે, એમાંથી એક ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. હવે અહીંયા જે પેપર 2 છે બરાબર એને ગ્રીન કલર આપેલો છે. શા માટે? કારણ કે પેપર જે 2 છે સીસેટ પેપર છે એ ક્વોલિફાઈંગ પેપર છે. એને ક્વોલિફાય કરવા માટે તમારે ખાલી 67 માર્ક્સ લાવવાના છે બરાબર. એના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. મેરિટમાં ખાલી જે જીએસ પેપર 1 છે એને જ ધ્યાનમાં લેવામાં આવશે. અહીંયા વાત કરી દઉં સામાન્ય વિદ્યાર્થીઓ માટે, તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીને જે એવરેજ માર્ક્સ રહે છે તે તમે 110 થી લઈને 120 સુધી અને 130 સુધીની ધારણા રાખી શકો છો. પેપર કેટલું સહેલું પૂછાયું છે તો કટ ઓફ વધશે, પેપર હાર્ડ હશે તો કટ ઓફ ઘટશે. એવરેજ 120 તમારે યાદ રાખવાનું રહેશે જનરલ કેટેગરી માટે. બાકીની અન્ય કેટેગરીઓ પ્લસ માઇનસ 5-6 માર્ક્સ ગણીને ચાલી શકે છે. અહીંયાથી આપણે આગળ વધીએ બીજા સ્ટેજમાં. જે વિદ્યાર્થીઓ પ્રિલિમ્સનો સ્ટેજ પાર કરશે, કટ ઓફથી પ્લસ માર્ક્સ આવશે, એ વિદ્યાર્થીઓ આપશે મેન્સ એક્ઝામ. મેન્સ એક્ઝામની અંદર ટોટલ રહેશે તમે જોઈ શકો છો 9 પેપર, જેમાં 2 લેંગ્વેજ પેપર બરાબર, બાકી એક એસે પેપર, 4 જીએસ પેપર અને 2 ઓપ્શનલ પેપર. ઓકે, ટોટલ થશે 9 પેપર. 9 પેપરમાં અહીંયા પણ તમારે જે પેલા 2 લેંગ્વેજ પેપર છે બરાબર એ ક્વોલિફાઈંગ ઇન નેચર છે, મતલબમાં લેંગ્વેજ પેપર તમારે ખાલી પાસ કરવાના છે, એના માર્ક્સ મેરિટમાં ગણાશે નહીં. પણ યાદ રાખવાનું છે જો તમે લેંગ્વેજ પેપરમાં પાસ નહીં થાવ બરાબર, માની લો કે અહીંયા તમે જે પણ લેંગ્વેજ સિલેક્ટ કરી હોય ગુજરાતી, હિન્દી અથવા અન્ય કોઈ પણ લેંગ્વેજ, અને અહીંયા કમ્પલસરી ઇંગ્લિશ પેપર આવશે, તો જો આમાંથી કોઈ પણ માર્ક્સમાં તમારા ક્વોલિફાઈંગ માર્ક્સ નહીં આવે તો તમારા બાકીના પેપર ચેક થશે નહીં. એ તમારે યાદ રાખવાનું રહેશે. હવે અહીંયા વાત કરી લો જે વિદ્યાર્થીઓ ગુજરાતીમાં એક્ઝામ આપવાના છે ગુજરાતી મીડિયમ માટે, તો એ વિદ્યાર્થીને અહીંયા ગુજરાતી પેપર રહેશે અને અહીંયા રહેશે ઇંગ્લિશ કમ્પલસરી. જે વિદ્યાર્થીઓ હિન્દી મીડિયમમાં આપવાના છે એને અહીંયા રહેશે હિન્દીનું પેપર અને બાકી બધા પેપર રહેશે ઇંગ્લિશ અને સેમ બરાબર. હવે અહીંયા હજી હું ઘણા બધા વિદ્યાર્થીને મેં માહિતી આપી છે છતાં હું ડિસ્કશન કરી લઉં છું. એવા વિદ્યાર્થીઓ માટે કે જે ગુજરાતીમાં એક્ઝામ આપવાના છે, તો એ બધા વિદ્યાર્થીને મેં ઓલરેડી જણાવ્યું છે, ફરીથી એકવાર જણાવી દઉં કે જો તમે બધા પેપર ગુજરાતીમાં આપવાના હો તો તમે જે લેંગ્વેજ પેપર એ છે એ પણ ગુજરાતીમાં આપી શકો છો. આ બધા પેપર તમે ગુજરાતીમાં આપી શકો છો અને ઓપ્શનલ સબ્જેક્ટ પણ તમે ગુજરાતીમાં આપી શકો છો. તમારે ફક્ત એક જે પેપર બી છે એ જ તમારે ખાલી ઇંગ્લિશમાં કમ્પલસરી ઇંગ્લિશનું પેપર આપવાનું રહેશે. એમાંથી પણ તમારે 300 માર્ક્સમાંથી 75 માર્ક્સ ખાલી લાવવાના છે બરાબર. એ કઈ રીતે લાવી શકાય તો એની પણ માહિતી મેં આપેલી છે. એનો પણ વિડીયો તમને ઉપરની લિંકમાં અવેલેબલ છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. અત્યારે ના જોતા ફરીથી આને રિવાઇઝ કરીને એ લિંક ઉપર જજો કે કઈ રીતે તમે ઇંગ્લિશ કમ્પલસરી પેપરમાં આરામથી 100 થી 110 માર્ક્સ લાવી શકો છો બરાબર. ખાલી 3 ક્વેશ્ચન અટેમ્પ કરીને એની આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. અને ગુજરાતી મીડિયમમાં કઈ રીતે આપવું એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરેલી છે. અહીંયા પર્ટિક્યુલર વાત કરીએ માર્ક્સની તો દરેક પેપર 250 માર્ક્સના હશે. ટોટલ 7 પેપર મેરિટના એટલે થશે 1750. તો મેન્સના કુલ માર્ક્સ થશે 1750 કે જે તમારા મેરિટમાં ગણાશે 7 પેપર. તમારા 4 જીએસ પેપર, એક એસે અને 2 ઓપ્શનલ સબ્જેક્ટ. ક્લિયર છે બધાને? તો આ માહિતી ઓલરેડી આપણે ડિસ્કશન કરી લીધી છે, પણ આપણે ફરીથી એકવાર કમ્પેરિઝનની અંદર સ્ટડી કરી રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓ કટ ઓફથી વધારે માર્ક્સ લાવશે એ વિદ્યાર્થીઓનો ફાઇનલ સ્ટેજ થશે એ થશે ઇન્ટરવ્યુનો સ્ટેજ, જેને કહેવાય છે પર્સનાલિટી ટેસ્ટ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો 275 માર્ક્સનું છે બરાબર ઇન્ટરવ્યુમાં. તો ઇન્ટરવ્યુની પણ આપણે ડિટેલમાં પ્રિપરેશન કઈ રીતે કરવી એની આપણે ચર્ચા કરી છે. મુખ્યત્વે તમારે સ્કૂલિંગ અને તમારા ગ્રેજ્યુએશનના અંદર અને તમારે અત્યાર સુધીની કેરિયરની અંદર જીઓગ્રાફિકલ એટલે તમે ક્યાંના છો એની બધી બાબતો તમારે કઈ રીતે તૈયાર કરવી, પ્લસ તમારી હોબી કઈ રીતે તૈયાર કરવી એના આપણે ઓલરેડી માહિતી વિડીયો બનાવેલા છે ઇન ડિટેલ બરાબર. તો તમે એ લેક્ચર પણ જોઈ શકો છો, તો તમને એમાં પણ હેલ્પ મળશે. પ્લસ તમારું જે ફાઇનલ મેરિટ બનશે એ 275 માર્ક્સ ઇન્ટરવ્યુના અને 1750 માર્ક્સ મેન્સ એક્ઝામના, ટોટલ 2025 માર્ક્સ થશે. એમાંથી જો તમે 1000 માર્ક્સ પણ લઈ આવો તો પણ તમારા આઈએએસ બનવાનું સપનું સાકાર થઈ શકે છે. આ વિદ્યાર્થી મિત્રો તમે યોગ્ય મહેનત કરો બરાબર, તો તમે આરામથી આઈએએસ બની શકો છો. આઈપીએસ પણ બની શકો છો જો તમારી ફર્સ્ટ પ્રાયોરિટી આઈપીએસ છે તો. માર્ક્સને લઈને પણ મેં તમને માહિતી આપી છે ઓલરેડી, એ પણ તમે જોઈ શકો છો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ હતી એક્ઝામ પેટર્ન અને એક્ઝામમાં કયા કયા પેપર આવશે અને કેટલા માર્ક્સની આવશે એની ચર્ચા કરી બરાબર. યુપીએસસી અને જીપીએસસીના સિલેબસની આપણે કમ્પેરિઝન એક સાથે કરશું. એ પહેલા હવે જોઈ લઈએ જીપીએસસી એક્ઝામ. તો વિદ્યાર્થી મિત્રો જીપીએસસી એક્ઝામની વાત કરવામાં આવે તો જીપીએસસીમાં પણ સેમ વસ્તુ છે, તમારે ગ્રેજ્યુએશન જરૂર પડશે. જીપીએસસી એક્ઝામ ગ્રેજ્યુએશનમાં તમે આપી શકો છો, ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જાય પછી.
હવે અહીંયા મેલ ફિમેલ માટે અલગ છે, તો મેં તમને અલગ બતાવેલું છે. જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓની એજ મેલ માટે 20 વર્ષથી 35 વર્ષ છે અને ફિમેલ માટે 20 વર્ષથી 40 વર્ષ છે. યાદ રાખજો, મેં તમને જે આ ડેટા બતાવ્યા એ કરંટ જે પ્રીવિયસ એક્ઝામ લેવાની એને ધ્યાનમાં લઈને બતાવ્યા છે, પણ સમય અનુસાર આમાં ફેરફાર હોઈ શકે છે. તો એક્ઝામમાં એપ્લાય કરવા સમયે તમારે જે પણ નોટિફિકેશન બહાર પડ્યું છે એની એજ લિમિટ તમારે જોવાની રહેશે. બરાબર, ક્રાઇટેરિયા સેમ જ છે કે ચેન્જ છે એ તમારે જોવાના રહેશે. બીજી વાત, ઓબીસી, એસસી, એસટી અને ઈડબ્લ્યુએસ માટે બરાબર મેલ કેટેગરીને 5 વર્ષ એક્સ્ટ્રા આપવામાં આવ્યા છે, એટલે 20 વર્ષથી 40 વર્ષ એજ લિમિટ થઈ જશે. ત્યાં ફિમેલ કેન્ડિડેટ્સને 20 વર્ષથી 45 વર્ષ મળશે. બરાબર, એજ લિમિટમાં સમય અનુસાર ફેરફાર થઈ શકે છે. તો તમે જ્યારે એપ્લાય કરો ત્યારે હું ફરીથી એકવાર કહું છું, તમારે એજ લિમિટ જોઈ લેવાની. બરાબર, તો મોટી હું તમને વાત કરું તો તમે 20 વર્ષથી 35 વર્ષ છે એજ લિમિટ પકડીને ચાલી શકો છો બધા વિદ્યાર્થીઓ. બરાબર, મેલ ફિમેલ બધા. તો તમે બને ત્યાં સુધી જો તમારું ગ્રેજ્યુએશન 23 વર્ષે અથવા 24 વર્ષે પણ જો પૂરું થઈ જતું હોય તો તમે 35 થી 40 વર્ષ તમને એજ લિમિટ છે, એમાં બને ત્યાં સુધી જેટલી પણ યુપીએસસી એક્ઝામ આવે અથવા જીપીએસસી એક્ઝામ આવે એમાં તમે એપ્લાય કરી શકો છો. અને જે વિકલાંગ વ્યક્તિ છે એના માટે પણ 45 વર્ષ એજ લિમિટ છે. હવે અહીંયા યાદ રાખજો, યુપીએસસી એક્ઝામ દર વર્ષે આવે છે. બરાબર, એની પણ વાત કરી લઉં, અહીંયા માહિતી છે એની પણ એની ડિસ્કશન કરી લઈએ. ઘણા બધા વિદ્યાર્થીઓએ ડિમાન્ડ કરેલી હતી. યુપીએસસી એક્ઝામ દર વર્ષે આવે છે, એવરી યર. બરાબર, જ્યારે જીપીએસસી એક્ઝામ જ્યારે પણ કોઈ પણ રિક્રુટમેન્ટ આવશે પર્ટિક્યુલરલી જે વર્ષે, તો એ વર્ષે જ લેવામાં આવશે. જીપીએસસી એક્ઝામ દર વર્ષે હોતી નથી, એનું ખાસ ધ્યાન રાખવું. જ્યારે યુપીએસસી એક્ઝામ દર વર્ષે હોય છે, જેના ફોર્મ ફેબ્રુઆરી મહિનામાં ભરાય છે અને એક્ઝામ મે અથવા જૂનની અંદર કન્ડક્ટ થાય છે, પ્રિલિમ્સ એક્ઝામ પર્ટિક્યુલર. અને સેમ વસ્તુ મેન્સ અને ઇન્ટરવ્યુ કન્ડક્ટ થાય છે. ક્લિયર છે? તો અહીંયાથી આપણે આગળ વધશું સ્ટેજમાં. તો મેં તમને આગળ વાત કરી એમ યુપીએસસી કે જીપીએસસી બંને માટે 3 સ્ટેજ હશે, પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુ. તો વાત કરી લઈએ પ્રિલિમ્સમાં. યુપીએસસી ની અંદર આપણે જ્યારે વાત કરી ત્યારે એમાં 2 પેપર હતા. બરાબર, એમાં એક ક્વોલિફાય પેપર હતું, જે પેપર 2 હતું, સીસેટ પેપર હતું, એ ક્વોલિફાય હતું. જ્યારે જીપીએસસી ની અંદર બંને જનરલ સ્ટડીના પેપર આવશે. બરાબર, 200 માર્ક્સના, દરેક 200 ક્વેશ્ચન આવશે, એક માર્ક્સ માટે 200 માર્ક્સ હશે. 3 કલાકનો સમય આપવામાં આવશે અને બંને પેપર મેરિટમાં ગણાશે. બરાબર, ટોટલ તમારું મેરિટ બનશે 400 માર્ક્સમાંથી તમારા જેટલા પણ માર્ક્સ આવે એટલા. સામાન્ય રીતે અહીંયા પણ 120 થી 130 જેવું કટ ઓફ આવે છે જનરલ કેટેગરી માટે. બરાબર, બાકીના વિદ્યાર્થીઓ પોતાની રીતે પણ જોઈ શકે છે. ક્લિયર છે? યુપીએસસી એક્ઝામમાં એક મેરિટનું પેપર અને એક ક્વોલિફાઈંગ પેપર છે, જ્યારે જીપીએસસીમાં બંને મેરિટના ટોપિક છે. બરાબર, ક્લિયર છે? આગળ વધીએ. તો જે વિદ્યાર્થીઓ કટ ઓફથી આગળ વધશે એ આવશે મેન્સ એક્ઝામની અંદર. તો મેન્સ એક્ઝામમાં આની અંદર આવશે 6 પેપર. બરાબર, તો કોમેન્ટ કરો બધા વિદ્યાર્થીઓ, યુપીએસસીમાં કેટલા પેપર હતા? બરાબર, એમાં ક્વોલિફાઈંગ કેટલા હતા? ફટાફટ કોમેન્ટ કરો. લાઈવ લેક્ચરમાં જોડાણ છે એ પણ કોમેન્ટ કરો લાઈવ ચેટની અંદર. અને બાકીના વિદ્યાર્થીઓ જે અત્યારે પછી જોઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ વિડીયોના કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરો. યુપીએસસીમાં કેટલા પેપર આવશે મેન્સ એક્ઝામમાં? બરાબર, અને એમાં ક્વોલિફાઈંગ પેપર કેટલા આવશે? ક્લિયર છે? અને હવે વાત કરીએ મેન્સ એક્ઝામ જીપીએસસીની, તો એમાં ટોટલ 6 પેપર આવશે. પહેલું પેપર આવશે ગુજરાતીનું, બીજું પેપર આવશે ઇંગ્લિશનું, ત્રીજું આવશે એસે અને જીએસના 3 આવશે. ઓકે, ક્લિયર છે? બધાના માર્ક્સ ગણીએ તો 150 માર્ક્સ છે. બરાબર, 3 કલાકનો સમય આપવામાં આવશે. ટોટલ એકના 150 માર્ક્સ એવા 6 પેપર, 900 માર્ક્સમાંથી મેન્સનું મેરિટ બનશે. બરાબર, યાદ રાખજો, જે પ્રિલિમ્સ એક્ઝામ હશે બંનેમાં યુપીએસસી અને જીપીએસસી, એ ખાલી કટ ઓફથી પાસ થતા વિદ્યાર્થીઓ મેન્સ આપશે. અને મેન્સનો રેશિયો સામાન્ય રીતે જેટલા પણ વેકેન્સી હોય છે, બરાબર, એની વાત કરી દઉં, જે આપણે ઇન્ટરવ્યુમાં ચર્ચા કરશું, પણ અત્યારે હું તમને જણાવી દઉં છું. જેટલી વેકેન્સી હશે એના 3 ગણાનું થશે ઇન્ટરવ્યુ. બરાબર, અને જેટલાનું ઇન્ટરવ્યુ થવાનું હશે એના 3 ગણા લગશે મેન્સ એક્ઝામ. એટલે માની લો હું એક્ઝામ્પલ આપું છું, 1000ની ભરતી હશે. બરાબર, 1000ની ભરતી હશે તો 3000નું ઇન્ટરવ્યુ થશે. અને સામાન્ય રીતે જે અહીંયા 12 થી 13 ગણા વિદ્યાર્થીઓ હોય છે, તો એની હું અહીંયા તમને વાત કરું તો 12 થી 15,000 વિદ્યાર્થીઓ, બરાબર, 12 થી 15,000 વિદ્યાર્થીઓ મેન્સ લગતા હોય છે. બરાબર, અને તમને ખ્યાલ હશે પ્રિલિમ્સ એક્ઝામ લાખો વિદ્યાર્થીઓ આપતા હોય છે સામાન્ય રીતે. તો આ તમને રેશો ખબર હોવી જોઈએ. બરાબર, જે વિદ્યાર્થીઓ મેન્સ પાસ કરશે એ વિદ્યાર્થીનું થશે ઇન્ટરવ્યુ. અને ઇન્ટરવ્યુમાં પણ વાત કરું તો ઇન્ટરવ્યુ તમે જોઈ શકો છો, એ આપણે ચર્ચા કરી એની અંદર. તો ઇન્ટરવ્યુની અંદર તમારે 100 માર્ક્સની અંદર ઇન્ટરવ્યુ થશે. બરાબર, ટોટલ 1000 માર્ક્સ, 900 માર્ક્સ થશે તમારા મેન્સના. બરાબર, અને 100 માર્ક્સ થશે તમારા ઇન્ટરવ્યુના. ટોટલ 1000 માર્ક્સમાંથી તમારું મેરિટ બનશે જીપીએસસીની
અંદર. તો એ તમે યાદ રાખજો, ક્લિયર કટ. ઓકે, તો આશા રાખું છું અહીંયા આ ક્લિયર થઈ ગયું હશે એક્ઝામ પેટર્નને લઈને. હવે આપણે મહત્વની ચર્ચા કરવા જઈએ છીએ સિલેબસને લઈને. ઘણા વિદ્યાર્થીઓ પૂછ્યું હતું કે સર સિલેબસની શું ડિટેલ છે એ તમે અમને જણાવો. તો અહીંયા મેં તમને ટોપિક વાઇઝ સિલેબસ આપ્યો છે જેથી તમારો આઈડિયા ક્લિયર થઈ જાય. ઓકે, તો તમે સમજાવવા માટે હું પહેલા શરૂઆત કરું હિસ્ટ્રી સબ્જેક્ટથી. તો વાત કરું, આ સાઈડ જે આપેલું છે એ આપેલું છે યુપીએસસી માટે. ઓકે, અને આ સાઈડ જે પ્લસ કરીને આપ્યું છે એ આપ્યું છે જીપીએસસી માટે. તો તમે ક્લિયર કટ જોઈ શકો છો. યુપીએસસી એક્ઝામ માટે તમારે ઇન્ડિયા અને વર્લ્ડ હિસ્ટ્રી કરવાની છે, બરાબર. અને વાત કરું જીપીએસસી એક્ઝામ માટે તો તમારે ગુજરાતની હિસ્ટ્રી કરવાની છે અને ઇન્ડિયાની હિસ્ટ્રી કરવાની છે, બરાબર. એની અંદર વર્લ્ડ હિસ્ટ્રી આવશે નહીં. પછી આર્ટ એન્ડ કલ્ચર તમારે તૈયાર કરવાનું છે પર્ટિક્યુલરલી યુપીએસસી એક્ઝામમાં. તો સાથે સાથે તમારે ગુજરાતનો પણ સાંસ્કૃતિક વારસો અલગથી તૈયાર કરવાનો છે જીપીએસસી એક્ઝામમાં. આ તો કરવાનું જ છે, આ પ્લસ કરવાનું છે જીપીએસસી એક્ઝામમાં. પછી આવશે જીઓગ્રાફીની વાત કરું યુપીએસસીમાં તો તમારે ઇન્ડિયા અને વર્લ્ડ જીઓગ્રાફી કરવાનું છે. જ્યારે તમારે પર્ટિક્યુલર જીપીએસસી માટે ગુજરાતની પણ જીઓગ્રાફી તમારે અલગથી તૈયાર કરવાનું છે. ગુજરાતનું ભૂગોળ પણ તમારે તૈયાર કરવાનું છે. ફાયદો થશે તમને ઇન્ડિયન પોલિટી અને ગવર્નન્સમાં, તો એ તમારે કોમન રહેશે યુપીએસસી અને જીપીએસસી માટે. પછી વાત કરશું ઇકોનોમીની, તો ઇન્ડિયા ઇકોનોમી તમારે તૈયાર કરવાની છે. સાથે સાથે જીપીએસસી એક્ઝામમાં તમારે ગુજરાતનું બજેટ પણ કરવાનું છે. પછી આખા વર્ષની અંદર જે પણ સ્કીમ કે યોજનાઓ આવેલી હોય, બરાબર, એ પણ તમારે ગુજરાત માટે પર્ટિક્યુલર કરવાની છે. વાત કરું એન્વાયરમેન્ટ અને સાયન્સ ઇન ટેકનિક, તો એ તમારે જનરલી કોમન જ હશે. પણ ગુજરાતની કોઈ એવી સંસ્થા છે કે જે ગુજરાતમાં સારી રીતે કાર્ય કરી રહી હોય તો એ તમારે જીપીએસસી એક્ઝામમાં કરંટ અફેરની અંદર તૈયાર કરવાની રહેશે, બરાબર. જનરલી તમે યુપીએસસીની તૈયારી કરી લો ગુજરાતીની અંદર, તો બાકી જેટલા ટોપિક રહેશે, બરાબર, તમે 1 થી 2 મહિનાની અંદર આ બાકીના બધા જીપીએસસીના ટોપિક પણ કવર કરી શકો છો. જો તમારે ગુજરાતીની અંદર તમારી તૈયારી હોય તો પર્ટિક્યુલર ઇંગ્લિશમાં પણ તમે જીપીએસસી એક્ઝામ આપી શકો છો. તો બાકીના જેટલા પણ ટોપિક રહી છે એ તમે તૈયાર કરીને જીપીએસસી એક્ઝામ પણ આપી શકો છો. ફિલિમ્સમાં તમને એટલો બધો ફરક નહીં પડે, પણ મેન્સની અંદર પર્ટિક્યુલર પેપર તમારે તૈયાર કરવું પડશે. સાથે સાથે યુપીએસસી એક્ઝામમાં જે લેંગ્વેજ પેપર છે, બરાબર, એ ક્વોલિફાઈંગ ઇન નેચર છે. યુપીએસસી એક્ઝામમાં જે લેંગ્વેજ પેપર એ અને લેંગ્વેજ પેપર બી છે એ ખાલી ક્વોલિફાય કરવાનું છે, બરાબર. જ્યારે જીપીએસસી ની અંદર એ તમારે પર્ટિક્યુલર મેન્સની અંદર મેરિટના સબ્જેક્ટ છે. તો તમારી ભાષાની અંદર પણ ગ્રીપ સારી હોવી જોઈએ. માની લો તમારું ઇંગ્લિશ ખરાબ છે તો તમારે ગુજરાતીમાં વધારે માર્ક્સ સ્કોર કરવા માટે મહેનત કરવી પડશે, અથવા બાકીના સબ્જેક્ટમાં તમારે માર્ક્સ સ્કોર કરવા મહેનત કરવી પડશે. અને જેનું ગુજરાતી વીક છે તો એને ઇંગ્લિશમાં વધારે માર્ક્સ લાવવા મહેનત કરવી પડશે, અને બાકીના બીજા અન્ય સબ્જેક્ટમાં પણ માર્ક્સ લાવવા મહેનત કરવી પડશે. કટોકટીની અંદર વાત કરું તો ચેલેન્જિંગ બંને છે, યુપીએસસી અને જીપીએસસી. પણ જો તમારી યોગ્ય તૈયારી હોય તો તમે યુપીએસસી અથવા જીપીએસસી જે પણ તમારી ફર્સ્ટ પ્રાયોરિટીમાં આવતી હોય એ રીતે તમે તૈયારી કરીને એક્ઝામ પાસ કરી શકો છો, બરાબર. ઘણી વખત તમને વાત કરું તો ઘણા વિદ્યાર્થીઓ યુપીએસસી માટે તૈયારી કરે છે અને જીપીએસસી પાસ કરી લે છે, અને ઘણા વિદ્યાર્થીઓએ જીપીએસસીની તૈયારી સ્ટાર્ટ કરી હોય અને યુપીએસસી પાસ કરી લીધી હોય, બરાબર. બંને કેસ જોવા મળે છે, બરાબર. તો એવું જરૂરી નથી તમે પર્ટિક્યુલર કઈની તૈયારી કરો છો, કારણ કે અત્યારે સિલેબસ ઓલમોસ્ટ સેમ થઈ ગયો છે. હવે જીપીએસસી પણ યુપીએસસીના ગેરમાં ચાલે છે, તો એટલો બધો ડિફરન્સ રહ્યો નથી. જો તમે યોગ્ય કરંટ અફેરની પ્રિપરેશન કરો તો તમે બંને એક્ઝામ માટે યોગ્ય તૈયારી કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી યુપીએસસી જીપીએસસી એક્ઝામ પેટર્નને લઈને, અને બાકી ક્વોલિફિકેશનની ડેટાને સાથે આપણે ચર્ચા કરી મેઇનલી જે સિલેબસ છે એની કમ્પેરિઝનની, અને અન્ય પણ મેં તમને ઘણી મહત્વની માહિતીઓ જણાવી, બરાબર. તમે સિલેબસની જો પરફેક્ટ કમ્પેરિઝન તમને જોતી હોય તો તમે વિડીયોના કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો એની હું તમને ઇન ડિટેલ તમને જણાવી દઈશ, તો તમને ખ્યાલ આવી જશે. અને અત્યારે અહીંયા જે માહિતી આપવામાં આવી, બરાબર, એની સિવાય ઘણા બધા વિદ્યાર્થીઓને ખ્યાલ નથી, તો તમે ટેલિગ્રામ ચેનલ પણ જોઈન કરી શકો છો. અને આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલના રેગ્યુલર અપડેટ મેળવવા માટે તમે વોટ્સઅપને જોઈન કરવા 9033926907 નંબર ઉપર તમારું નામ, ડિસ્ટ્રિક્ટ અને સ્ટેટ લખીને મોકલી શકો છો. તો તમને જ્યારે પણ લાઈવ લેક્ચર હશે એની નોટિફિકેશન તમને મળશે વોટ્સઅપની અંદર અને ટેલિગ્રામની અંદર. તો આ વિદ્યાર્થી મિત્રો આઈએસ લાઈફસ્ટાઈલના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, તો એના ઉપર જઈને તમે વધારે વિગત મેળવી શકો છો. તો અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ. વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક કરજો, અને વિદ્યાર્થી સુધી આ માહિતી પહોંચાડો વિડીયોને શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા.
લાઈવ લેક્ચરમાં જોડાવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઈફસ્ટાઈલ યુટ્યુબ ચેનલ. જય હિન્દ, વંદે માતરમ.